SK24 ન્યૂઝ ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। હારીજના બોરતવાડા ગામે પગપાળા કાવડ યાત્રાનું ગ્રામજનોએ ભવ્ય સામૈયું કરાયું। હરિદ્વાર ગંગોત્રીથી બોરતવાડા ગામ આશરે 1200 કિલોમીટરની અંતર કાપી પગપાળા કાવડ યાત્રાનું ગામે ગામ સ્વાગત કરાયું। પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના સાથે બોરતવાડા ગામના શિવ ભક્તો દ્વારા તારીખ 1/8/2024ના રોજ બોરતવાડાથી હરિદ્વાર વાહન મારફતે પહોંચી ત્યારબાદ હરિદ્વારના ગંગોત્રીથી ગંગા મૈયાનું પવિત્ર જળ પગપાળા કાવડ યાત્રા થકી હરિદ્વારથી બોરતવાડા 1200 કિલોમીટરની પગપાળા કાવડ યાત્રાનું પૂર્ણ કરી બોરતવાડા ગામ ખાતે આવેલ નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવી પહોંચી હતી। ભગવાનને જળ અભિષેક કરી કાવડિયા શિવ ભક્તોનું સમસ્ત ગ્રામજનોએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ડીજેના તાલ સાથે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકાળી સામૈયું કરવામાં આવ્યું હતું। આશરે 24 દિવસ સુધી સતત પગપાળા યાત્રા પૂર્ણ કરી શિવભક્ત ખેંગારજી ઠાકોર, લીલાજી ઠાકોર તથા અશોકભાઈ ચૌધરી દ્વારા કળશમાં લાવેલ પવિત્ર ગંગા મૈયાના જળથી બોરતવાડા નર્મદેશ્વર મહાદેવનો જળાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી। સમસ્ત ગ્રામજનોએ કાવડ યાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ આજે રાત્રે 12 વાગ્યા બાદ યાત્રા બોરતવાડા ગામથી દ્વારકા નગરી સુધી પગપાળા આશરે 500 કિલોમીટરનું અંતર કાપી અમાસના પવિત્ર દિવસે પહોંચશે। ત્યાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી હરિદ્વારથી કળશ યાત્રા દ્વારા લવાયેલ પવિત્ર જળનો નાગેશ્વર મહાદેવને જળ અભિષેક કરી ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી ગામની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। રિપોર્ટર ગોવાભાઈ આહિર, પાટણ। नर्मदेश्वर महादेव की जय, गंगा मैया जय, द्वारिका की जय, हनुमान महाराज की जय, रामला मात की जय। આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અત્યારે અમે જયપુરથી અંદાજે 45 કિલોમીટર આગળ રોડ ઉપર અમારા ગામના ભક્તજનો ઠાકોર ખેગારજી, ચૌધરી અશોકભાઈ અને ઠાકોર લીલાજી જે આજથી આશરે 15 દિવસ પહેલા તારીખ 1/8/2024ના રોજ હરિદ્વારથી ગંગા મૈયાનું જળ રાવણમાં કળશમાં પવિત્ર કળશમાં ભરી અને અહીંયાથી હરિદ્વારથી ગણીએ તો 1100 કિલોમીટરથી પણ વધારે બોરતવાડા ગામ છે અમારું। ત્યાં નર્મદેશ્વર મહાદેવને પવિત્ર જળાભિષેક કરવા માટે કાવડ યાત્રાની શરૂઆત કરેલી। 1/8/2024થી લઈ આજે એમને અંદાજિત 15 દિવસ થઈ ગયા છે। 15 દિવસની અંદર તે લોકોએ અંદાજિત 600 કિલોમીટરથી વધારે પણ અંતર કાપ્યું છે પગપાળા યાત્રા તમે જે જોઈ શકો છો। અને વધુ જણાવતા આનંદ થાય કે અહીંયાથી બોરતવાડા નર્મદેશ્વર મહાદેવને જળ અર્પણ કર્યા પછી ત્યાંથી એક કાવડ યાત્રાનો પ્રારંભ ફરીથી દ્વારકાધીશ મંદિર સુધી દ્વારકા સુધી લંબાશે અને ત્યાં દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને ત્યારબાદ ત્યાંથી આપણા ગુજરાતનું જે બીજા નંબરનું જ્યોતિર્લિંગ કહેવાય પવિત્ર નાગેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગને અર્પણ કરવા પણ ત્યાંથી જવાનું છે। તો અમે બોરતવાડા ગામથી અમારા જે વડીલો અને અમારા જે ભક્ત મંડળ છે એમને લઈ આગળ કિશનગઢથી આગળ અમે એમને મળવા આવ્યા છીએ અને અમને ખૂબ ખૂબ આનંદ અને અમે ધન્યતા અનુભવી કે અમને આવો ભગવાને એક લાવો મળ્યો, અમને મોકો આપ્યો। તો આપ સૌને પણ એક વિનંતી કે આ વિડીયો દ્વારા આ જે તમને જે માહિતી મળે તો આપ સૌ દર્શન કરશો એવી અભિલાષા છે અને આપણે સૌ મળી અને પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવ શિવજી અને દ્વારકાધીશ ભગવાન અમારા ગામના જે પરમ ભક્તો 3 જણ જે હરિદ્વારથી આવે છે એમને ખૂબ ખૂબ શક્તિ આપે અને સાજા તાજા રાખે એવી સૌને વિનંતી। બોલો દ્વારિકાધીશ કી જય, નમો પાર્વતી પતે હર હર મહાદેવ।